વેકેશન નું નામ સાંભળતા છે ને બાળકના ચહેરા પર હાસ્ય આવી જાય અને મજાની વાત એ છે કે એમને પોતાના કલ્પનાઓ ચાલુ થઈ જાય કે હું મારા ફ્રેન્ડ જોડે ક્રિકેટ રમીશ, હું મારા ફ્રેન્ડ જોડે ફૂટબોલ રમવા જઈશ, અથવા તો ગાર્ડનમાં અમે બધા ભેગા મળીશું અને મસ્તી કરશું, રાત્રે 11-12 વાગ્યા સુધી જાગીશું. આવા બધા બાળકોના ડ્રીમ હોય છે. પરંતુ અત્યારના જે પેરેન્ટ્સ જે છે ને એ એકેડેમિક ટર્મ્સમાં તો ભણાવે, વેકેશન બેચમાં પણ એમના નવા કોર્સ ચાલુ કરી દે. ફોર એક્ઝામ્પલ એવું કે બેટા તારું ગયા વર્ષનું મેથ્સ જે છે ને થોડું કાચું હતું, તો આ વખતે તું એનું પ્રિપેર કરી દે જેથી નેક્સ્ટ યર તને વાંધો ના આવે, અથવા તો સ્પોકન ઇંગ્લિશનો ક્લાસ ચાલુ કરી દે, અથવા તો કોઈ પણ એક્ટિવિટી તું લર્ન કર જેથી તારું વેકેશનમાં તું આમ બેડોડ ના થઈ જાય, અથવા તો તને મહેનત કરવાની આદતથી તું છૂટી ના જાય. સો એન્ડ સો રીઝનથી ચલો હું એગ્રી કરી પણ લઉં, તો તમે આ વસ્તુ અલગ રીતે પણ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમારું જે પણ નેટિવ પ્લેસ છે, મોસ્ટલી બધાના ગામડું જ હશે, ગામડે લઈ જાઓ અને એની ખેતરની વસ્તુઓ બતાવો, અથવા તો કઈ રીતે બધું કામ થાય છે બધું બતાવો. તો બધું ઇન્ટરેસ્ટિંગલી વસ્તુ તમે વેકેશનમાં કરાવી શકો છો, તો બતાવી શકો છો. જરૂરી નથી જ કે એ વખતે તમે મેથ્સનો, ઇંગ્લિશનો, સ્પોકનનો કોર્સ કરાવશો તો જ તમારું બાળક જીવનમાં આગળ વધશે. હું ગુજરાતી મીડિયમની એક વ્યક્તિ, અત્યારે ઇંગ્લિશ ભણાવું જ છું. મતલબ જરૂરી નથી કે તમારા બાળક પાસેથી તમે એમનું એક વેકેશન પણ છીનવી લેશો. એમને જીવવા દો, કારણ કે જો અત્યારે એમને નહીં જીવવા દો ને તો કાલ ઉઠી પછી તમારી કોઈ ઈચ્છા પૂરી ના કરે, અને જો પછી તમે એવા એક્સક્યુઝ આપો કે મેં તો તારા માટે જીવનમાં કેટલું બધું કર્યું, તારા વેકેશનમાં પણ હું આટલી બધી મહેનત કરતો, તો ખોટી વસ્તુ છે ભાઈ. વેકેશનમાં મહેનત કરવાની કોઈને જરૂર નથી, વેકેશનમાં એમને એન્જોય જ કરવા દો. તો જો તમે અત્યારે તમારા બાળકોના ફિલિંગને, ઇમોશનને સમજવાની કોશિશ કરશો ને તો આગળ જતા તમારા બાળક તમારા ઇમોશનને સમજવાની કોશિશ કરશે. તમારા વિચારો છે, જે પણ થોટ્સ છે, એ બધા જો એમને થોપવાની કોશિશ કરશો ને તો તમારું બાળક તમને નફરત કરવાનું ચાલુ કરી દેશે. તો મહેરબાની કરીને તમે તમારા બાળકને પૂછો કે બેટા તારી શું ઈચ્છા છે, ચલો આપણે એ કરીએ. કોઈ પણ એક્ટિવિટી, કેરમ રમીએ, ફૂલ રેકેટ રમીએ, આ બધી એક્ટિવિટી તમે એમના સાથે કરી શકો છો. તો આ વેકેશન ઉપર તમારો શું અભિપ્રાય છે કે વેકેશનમાં બાળકોએ શું કરવું જોઈએ, અને તમે તમારા બાળકોને આ વેકેશનમાં શું કરાવવાના છો નવી એક્ટિવિટી, એનો રિપ્લાય મને જરૂરથી કોમેન્ટમાં આપજો.